કોની હાલમાં તમે રોડ સેફટીની ઉજવણી કરો છો ત્યારે આ રોડની કોઈ મુલાકાત કરી છે કે નથી કરતી? કારણ કે આ રોડની આ બાજુ આટલો મોટો ખાડો છે, બિલકુલ રોડની બાજુમાં અહીંયા કોઈ ઉપર સેફટી નથી અને સામે સૂર્ય પ્લાઝા છે. તમે જો આ બાઇકો પાર્ક કરી છે એની બિલકુલ બાજુમાં બી ખુલ્લી ગટરના મોટા આટલા ઊંડા ખાડાવાળી ગટર છે. એમાં થોડા દિવસ પહેલાં એક 4 વ્હીલ ગાડીનું ટાયર અંદર પડ્યું હતું અને ક્રેન બોલાવીને ઉંચકીને કાઢી હતી અને થોડા સમય પહેલાં અહીં એક્ટિવા લઈને એક બેન બિચારા આમાં સીધા એક્ટિવા લઈને નીચે પડ્યા હતા. એનો બી કુદરતે ભગવાને સારું કર્યું હશે, એનો જીવ બચી ગયો. નહીં તો એક્ટિવા લઈને જો અંદર પડી ને એનો જીવ જતો રહેતો તો એની જવાબદારી કોની? રાજપીપળાના સૂર્ય પ્લાઝા વિસ્તારમાં આવેલી ખુલ્લી ગટરો રાહદારીઓ માટે મુસીબતનું કારણ બની છે. ગઈકાલે એક વૃદ્ધ આ ખુલ્લી ગટરમાં ખાબકતા આસપાસના લોકોએ એકત્રિત થઈ તેમનું રેસ્ક્યુ કરી હોસ્પિટલ પહોંચાડ્યા હતા. અગાઉ એક એક્ટિવા ચાલક યુવતી પણ આ ગટરમાં એક્ટિવા સાથે ખાબકવાની ઘટના બની હતી. 2 વર્ષ અગાઉ નવા બનેલા રોડની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા આ જગ્યાએ પ્રોટેક્શન વોલ કે રેલિંગ કેમ નથી બનાવી તેવા સવાલો લોકો પૂછી રહ્યા છે. અને રાષ્ટ્રીય માર્ગ સલામતી તરીકે જાન્યુઆરી મહિનાની ઉજવણી તંત્ર દ્વારા કરવામાં આવી છે, ત્યારે આવા અકસ્માત થાય તેવા ડેન્જર સ્પોટ તંત્રના ધ્યાનમાં કેમ નથી આવતા તેવા સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે આ ઘટના અહીંયા કેમ બને છે અને કોણ જવાબદાર છે, સ્થાનિકો શું કહી રહ્યા છે એની વિગતે વાત કરીશું આ વિડીયોમાં. નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે. ટ્રાફિકની ભારે અવરજવરથી ધમધમતા રાજપીપળાના સંતોષ 4 રસ્તાથી સૂર્ય પ્લાઝા તરફ જવાના રસ્તાએ બંને તરફ ખુલ્લી ગટરો આવેલી છે. ગટરોની આસપાસ લોકો પોતાના વાહનો પાર્ક કરે છે અને સાચવીને અવરજવર કરતા હોય છે, પરંતુ કેટલીક વાર દુઃખદ ઘટનાઓ બનતી હોય છે. ગઈકાલે આ ખુલ્લી ગટરમાં એક વૃદ્ધ કાકા ત્યાંથી પસાર થતા હતા અને તેઓ અકસ્માતે આ ગટરમાં ખાબક્યા હતા. ગટરની આસપાસ કોઈપણ જાતની રેલિંગ કે પ્રોટેક્શન વોલ ન હોવાના કારણે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ બને છે. કાકાને ગટરમાં ખાબકેલા જોઈને લોકો એકત્રિત થઈ ગયા હતા અને કાકાને ગટરમાંથી બહાર કાઢી 108 મારફતે સિવિલ હોસ્પિટલ તરફ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે અગાઉ પણ એક એક્ટિવા ચાલક યુવતી એક્ટિવા સાથે આ ગટરમાં ખાબકી હતી, તેને પણ લોકોએ બચાવી હતી અને હોસ્પિટલ પહોંચાડી હતી. આ પ્રકારની વારંવાર ઘટનાઓ બનતી માર્ગ અને મકાન વિભાગ સહિતનું આખું વહીવટી તંત્ર આંખો બંધ કરીને બેઠું હોય એમ લાગી રહ્યું છે. ત્યારે આ મામલે સ્થાનિકોનું શું કહેવું છે એ સાંભળી લો. 4 વાગે ભાઈ અહીંયા કોઈ કાકા પડી ગયા હતા ગટરના અંદર અને કોઈ કાઢવા તો અમે કાઢ્યા અને એમ્બ્યુલન્સ બોલાવીને મોકલી દીધા. એની પહેલાં પણ એક બેન પડ્યા હતા. હવે આવું વારંવાર થાય છે. અહીં નથી કોઈ ગ્રીલ કે નથી કંઈ કે એને કંઈક કરવા નમ્ર વિનંતી છે. ચાલુ રોડ છે અને ઘણા બધા રોડ પર પસાર થાય છે. આ જોખમી વસ્તુ છે. કાલ ઉઠી કંઈ થાય તો કોણ જવાબદાર રહેશે? આ રોડની બિલકુલ બાજુમાં આટલો મોટો ખાડો છે. અત્યારે એક ભાઈ અહીંયા જે શારીરિક રીતે અશક્ત હતા તે ભાઈ બિચારા ચાલતા આવીને સીધા આમાં નીચે પડી ગયા. હવે આમાં પડી જવાથી હાલ તો અમે 108 બોલાવીને એમને ટ્રીટમેન્ટ માટે મોકલી દીધા છે, પરંતુ માની લો કે ગંભીર ઈજા થઈને એને કંઈ વાગી જતું માથાના ભાગે ને એનો જીવ જતો રહેતો તો એની જવાબદારી કોની? હાલમાં તમે રોડ સેફટીની ઉજવણી કરો છો ત્યારે આ રોડની કોઈ મુલાકાત કરી છે કે નથી કરતી? કારણ કે આ રોડની આ બાજુ આટલો મોટો ખાડો છે, બિલકુલ રોડની બાજુમાં અહીંયા કોઈ ઉપર સેફટી નથી અને સામે સૂર્ય પ્લાઝા છે. તમે જો આ બાઇકો પાર્ક કરી છે એની બિલકુલ બાજુમાં બી ખુલ્લી ગટરના મોટા આટલા ઊંડા ખાડાવાળી ગટર છે. એમાં થોડા દિવસ પહેલાં એક 4 વ્હીલ ગાડીનું ટાયર અંદર પડ્યું હતું અને ક્રેન બોલાવીને ઉંચકીને કાઢી હતી અને થોડા સમય પહેલાં અહીં એક્ટિવા લઈને એક બેન બિચારા આમાં સીધા એક્ટિવા લઈને નીચે પડ્યા હતા. એનો બી કુદરતે ભગવાને સારું કર્યું હશે, એનો જીવ બચી ગયો. નહીં તો એક્ટિવા લઈને જો અંદર પડી ને એનો જીવ જતો રહેતો તો એની જવાબદારી કોની? તો શું આ તંત્રને કે વહીવટી તંત્રને કે પાલિકાને આ કોઈ દિવસ આવતા જતા દેખાય છે કે નથી દેખાતી? આના માટે જિમ્મેદારી કોની, રિસ્પોન્સિબિલિટી કોની? કોઈ આકસ્મિક બનાવ અહીંયા બની જાય, કોઈનો જીવ જતો રહે તો એની જવાબદારી કોની? શું તંત્રને આ બધું દેખાતું નથી? આમ આપણે ખોટા ખર્ચા કરીને ઘણી બધી એ કરીએ છીએ તો આ એક રોડ પૂરીને આમાં ભૂંગળું નાખીને માટી પુરાણ કરીને સરખું કરી શકાય, કાં તો લોખંડની જારી મારીને કરી શકાય. સામે પણ એ જ પરિસ્થિતિ છે સૂર્ય પ્લાઝાની સામે. તો મિત્રો આ તંત્રને અમારી વિનંતી છે કે આવો તમે ને આ મુલાકાત લો. આ સંતોષ 4 રસ્તાથી હરસિદ્ધિ માતા મંદિરે જતો 24 કલાક આ જીવતો રોડ છે, હાઈવે છે કે અહીંયા વાહન વ્યવહાર ચાલુ જ રહે છે. હા, અમારું પણ એ જ કહેવું છે કે રોડ સેફટીની જ્યારે તમે ઉજવણી કરો છો તો આ મુખ્ય રસ્તો એવો છે કે તમે રાજપીપળાથી એન્ટર થાવ કારાઘોડાથી એટલે રાજરોક્સી ટોકીઝના પેટ્રોલ પંપ પાસેથી લઈને આ રસ્તો સીધો અહીંયાથી કલેક્ટર ઓફિસ અને SP કચેરી અને તમામ સરકારી કચેરીએ આ જ રસ્તો જાય છે. તો અમારે પણ એ જ કહેવું છે કે તમામ સરકારી કર્મચારીઓ અધિકારીઓ આ જ રસ્તે જાય છે તો શું રોડની આજુબાજુ આ એમને એ જોશે ક્યારે? શું તમારું
ગાડીમાં ભલે તમે અંદર બેઠેલા હોય પણ કાચની બહાર નજર તો પડતી હશે ને સાહેબ, તો એટલું તો જોઈ શકો કે નહીં? પબ્લિક એકદમ ત્રાસી જાય ને છેલ્લે બહુ ત્રાસીને તમને કોઈ સમાચાર મીડિયામાં આપે ત્યારે જ તમારા ધ્યાન પર આવે છે. શું આમને તમે આ ગામમાં રહેતા નથી? આવતા જતા તમે જોતા નથી? મીડિયાના માધ્યમથી જાહેરમાં ઉજાગર થાય ત્યારે જ તમારું ધ્યાન એના પર જાય છે. તો મારી આજના દિવસે રોડ સેફટીનો આ છેલ્લો દિવસ છે ત્યારે આપને વિનંતી છે કે સાહેબ આ કોઈનો જીવ જશે, જેથી વહેલી તકે આના કંઈ યોગ્ય જે કંઈ બી આની સેફટી માટે કરવાનું થતું હોય તેવું કરવા માટે અમારી આપને મીડિયાના માધ્યમથી આ તંત્રને વિનંતી છે. વધુમાં 2-3 વર્ષ અગાઉ આ રોડ નવો બનાવવામાં આવ્યો હતો ત્યારે જોખમી જગ્યા હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા અહીંયા રેલિંગ કે પ્રોટેક્શન વોલ કેમ બનાવવામાં નથી આવી? શું કોન્ટ્રાક્ટર દ્વારા આ રોડની કામગીરીમાં તેમના કોન્ટ્રાક્ટનો ભાગ હોવા છતાં આ કામ નથી કરવામાં આવ્યું? તેવા સવાલો પણ લોકો પૂછી રહ્યા છે. જો આ રેલિંગ બનાવવાની જવાબદારી રોડ કોન્ટ્રાક્ટરની હોય તો તેને આ બેદરકારી કેમ રાખી? તેવા પણ સવાલો પૂછી રહ્યા છે. આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવ ચેનલ સાથે જોડાયેલા રહેજો.